નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બલુચિસ્તાનમાં માત્ર 25 વર્ષની ઉંમરે કશિશ ચૌધરી નામની એક યુવતીએ ઇતિહાસ રચી દીધો છે। કશિશ ચૌધરીની પાકિસ્તાની હિન્દુઓના લઘુમતી સમુદાયની પ્રથમ મહિલા સહાયક કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। ચાગાઈ જિલ્લાના નોશકી શહેરની રહેવાસી કશિશે પોતાની સિદ્ધિથી ઇતિહાસ રચ્યો છે। મહત્વનું છે કે બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે। પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાય સાથે સંકળાયેલ તેઓ બલુચિસ્તાન પ્રાંતમાંથી સહાયક કમિશનરના પદ પર નિયુક્ત થનારા પ્રથમ મહિલા છે। કશિશ ચૌધરીએ બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન BPSCની પરીક્ષા પાસ કરી છે। તેમની સિદ્ધિ પાકિસ્તાનના લઘુમતી સમુદાય માટે એક મહાન પ્રેરણા છે। પાકિસ્તાની સમાચાર માધ્યમો સાથે વાત કરતા કશિશે કહ્યું કે શિસ્ત, સખત મહેનત અને સમાજમાં યોગદાન આપવાની ઈચ્છાએ મને આ સફરમાં આગળ ધપાવી છે। આ તેમના અંગત જીવનમાં માત્ર એક સીમાચિહ્ન રૂપ જ નથી, પણ પાકિસ્તાનના લઘુમતીઓ માટે પ્રેરણા પણ છે। તેમના પિતા ગિરધારીલાલ વ્યવસાય એક ઉદ્યોગપતિ છે। પોતાની પુત્રીની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા તેમણે કહ્યું, મારી પુત્રીએ જે કંઈ મેળવ્યું છે તે તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે। અમારા માટે ગર્વની વાત છે। કશિશ ચૌધરી અને તેના પિતા ક્વેટામાં બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુખ્તીને મળ્યા હતા। કશિશે મુખ્યમંત્રીને કહ્યું કે તે મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણ તેમજ પ્રાંતના સર્વાંગી વિકાસ માટે કામ કરશે। મુખ્યમંત્રી બુખ્તીએ કહ્યું, દેશ અને બલુચિસ્તાન માટે ગર્વની વાત છે કે આપણા લઘુમતી સમુદાયની દીકરીઓ આટલી મહેનત કરી રહી છે અને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પહોંચી રહી છે। કશિશ આપણા માટે ગર્વનું પ્રતીક છે। મહત્વનું બની રહે છે કે કશિશ ચૌધરીની ગણતરી પાકિસ્તાનની તે લઘુમતી અને હિન્દુ સમુદાયની મહિલાઓમાં થાય છે જેમણે પુરુષ પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે।